ભાતગામથી બદરખા ગામ જવાનો રસ્તો જળમગ્ન, ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર। વરસાદના વિરામ બાદ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકાર છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોની સલામતી માટે પોલીસે બેરિકેડ મૂક્યા। અમદાવાદના ધોળકા રોડ પર આવેલા ભાતગામથી બદરખા ગામ જવાનો જે રસ્તો છે, આખો રસ્તો જળમગ્ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। એક બાજુ જે કેડસમા પાણી છે તેનામાંથી વાહનો પસાર થઈ રહ્યા છે અને ઘણા વાહનો અટવાયા હોય તે પ્રકારની પણ પરિસ્થિતિ છે। જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદે વિરામ લીધા બાદ પણ જળભરાવની પરિસ્થિતિ ધોળકા રોડ પર યથાવત છે। ભાતગામથી બદરખા ગામ જવાનો જે રસ્તો છે, આખો રસ્તો જળમગ્ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, જેની વચ્ચે વાહન ચાલકો જેમ તેમ વાહનો કાઢવા મજબૂર બન્યા છે અને વાહનો અહીંયા ફસાયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગાડીઓ ફસાઈ હોય તે પ્રકારની સ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે। અડધા રસ્તે જ ગાડી ફસાઈ હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। બીજી બાજુ પોલીસે પણ બેરિકેડિંગ બંને બાજુ કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે વાહન ચાલકોને ક્યાંક ચેતવવામાં આવે છે કે જે પ્રમાણેનું જોખમ છે, પાણી જે રીતનો જળભરાવની પરિસ્થિતિ છે તેની અંદર અહીંયાથી વાહન ચલાવવું નહીં, પરંતુ તેમ છતાં પણ જે લોકો વાહન અહીંયાથી લઈને નીકળે છે, પોતાના જોખમે અહીંયાથી વાહનો લઈને નીકળે છે અને ક્યાંક વાહનો ફસાય તો તે પરિસ્થિતિ માટે વાહન ચાલક જ જવાબદાર રહે તે પ્રકારની સ્થિતિ છે। જોકે આ આખી પરિસ્થિતિની અંદર જે જળભરાવની પરિસ્થિતિ છે, પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ભાતગામ હોય અથવા તો બદરખા ગામ જવાનો રસ્તો હોય, ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। વરસાદે તો વિરામ લીધો છે, તેમ છતાં પણ હાલ પણ પરિસ્થિતિ ઠેમની ઠેમ છે। તેવા સંજોગોની અંદર પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા પ્રશાસન તરફથી કરવામાં આવે તે પણ ખૂબ આવશ્યક છે। કેમેરામેન મલય દવે સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના બદરખા ગામમાં તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા ગામમાં પ્રવેશ્યા પાણી, ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર। પાણી ભરાતા ડાંગરની ખેતીને નુકસાનની ભીતિ, ગામના લોકોને પણ પડી રહી છે ભારે હાલાકી। વરસાદ બાદ ઠેર ઠેર જળભરાવની સમસ્યા યથાવત છે, તેવામાં અમદાવાદના બદરખા ગામના દ્રશ્યો છે કે જ્યાં તળાવ ઓવરફ્લો થવાના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે। બદરખા ગામ જે છે ત્યાં ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ છે। તળાવ ઓવરફ્લો થવાના કારણે રસ્તાઓ ઉપર કેડસમા પાણી ભરાયા છે અને આ જ પાણી ભરાવાના કારણે ખેતીના પાકને પણ નુકસાન થયું છે, સાથે જ જે સ્થાનિકો છે તેમની હાલાકીમાં પણ વધારો થયો છે। રસ્તાઓ જે છે તે પાણી થયા છે। બદરખાથી ભાત ગામ જવાનો જે રસ્તો છે તે આખો અત્યારે જળમગ્ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંના અમુક સ્થાનિકો પણ છે જે ખેતીવાડી સાથે પણ સંકળાયેલા છે, સાથે ગૃહિણી છે, તેમને પૂછીશું, બેન શું સમસ્યા છે અત્યારે જે રીતનો વરસાદ પડ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો આ છાપરાવાળાનો બહુ છે, બધાને ઘરમાં પાણી પી જશે અને ખાવાનું બધું આ સ્કૂલ નિસારમાં ખવડાવે છે એમને, આવી પરિસ્થિતિ છે બધાને। આ પાણી ભરાયા છે, ખેતીને કેટલું નુકસાન થયું છે? ખેતી અમારા તો બધા ડાંગરો જતી રહી, ડાંગરો હાવ ડૂબી જશે। બેન તમે શું કહેશો, અત્યારે જે રીતે આ પાણી ભરાયા છે કેટલું નુકસાન થયું છે, ઘરમાં કેવી સ્થિતિ છે? ઘરની મારી આખી દિવાલ પડી ગઈ, આખી નમતી છે, છોકરા અત્યારે આવે જાય મય બધી બીક લાગે એવું, આખી દિવાલ પડી ગઈ એ બાજુ જ બધી, એ બાજુ આ બાજુ છે રસ્તા ઉપર આખી દિવાલ પાણીના હિસાબે દિવાલના કરામ પાણી પેઠું તે બધી દિવાલ નમી ગઈ। ભાઈ તમે શું કહેશો, જે રીતનું નુકસાન થયું છે, વરસાદ પડ્યો છે, જે રીતનું પાણી ભરાયું છે, કેટલી ખરાબ સ્થિતિ છે? ખરાબ સ્થિતિ એટલે બૈરા છોકરા ઘરની બહાર 24 કલાકથી નીકળ્યા જ નથી એવી પરિસ્થિતિ છે, કારણ કે સરકારમાં ઘણીવાર રજૂઆત પણ રોડ રસ્તાનું કોઈ વિચારતું જ નથી ને, એટલી મુશ્કેલીઓ છે અમારે તો અત્યારે। જે રીતે પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે શું શું તકલીફો પડી રહી છે? છોકરાઓ સ્કૂલ નથી જઈ શકતા, શાકભાજી લેવામાં તકલીફ પડે છે, દૂધ લાવવામાં તકલીફ પડે છે, બધી રીતે તકલીફ જ ને। પાણી હોય તો ક્યાં જવાનું, પછી ઘરમાં જ બેસી રહેવાનું ને, લાઇટો નથી આવતી, એટલે બધા ઘણા બધા પ્રશ્નો છે। સરકારમાં ઘણી વાર રજૂઆત છે, અત્યારે ટીડીઓની આયા જ છે, મેં રજૂઆત કરી પંચાયતમાં જ છે ટીડીઓને, બધું ભાઈ તમે આ રસ્તાનું મને કરી આપો, તમે પૂરણ કરીને। અત્યારે જે રીતે જોઈ શકાય છે જળભરાવની પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનો પરેશાન છે। એક બાજુ ખેતીને જે
રસ્તો છે તે રસ્તો જે છે તે પણ બંધ છે, તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. જે રીતે લોકો અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે, લગભગ ખભા સમાન પાણીમાંથી અત્યારે લોકો જે છે તે પસાર થતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિની અંદર લોકો જ્યારે રહેવા માટે મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિમાં પ્રશાસન યોગ્ય ધ્યાન આપે, જળ ભરાવની જે પરિસ્થિતિ છે તેના નિકાલ માટે યોગ્ય કામગીરી કરે અને જે ગ્રામજનો છે તેમની હાલાકી છે તે દૂર કરવા માટે યોગ્ય પ્રયાસ કરે તે પણ એટલું જ આવશ્યક છે.